હર હર આપણા સમક્ષ રેખાબેન છે જે એમનો ચારધામ યાત્રાનો અનુભવ શેર કરશે. અમને બહુ મજા આવી. હેલિકોપ્ટરમાં ગયા હતા. અરે વાહ, સરસ. ત્યાંથી થોડું 2 કિલોમીટર જેટલું ચાલવાનું છે. ચાલ્યા પણ ખરા, એન્જોય કર્યું. અચ્છા, કોઈ એવો ક્ષણ છે જે તમને જિંદગીભર યાદ રહેશે? લિફ્ટમાં ફસાઈ ગયા. અચ્છા, બીજું કઈ નહીં, એન્જોય કર્યું. ના, પણ એ લિફ્ટમાં તમારી કોઈ ભૂલ નથી, એ લિફ્ટ વાળાની જ ભૂલ હતી. ના, એવું નથી, અમારી ભૂલ હતી. લિફ્ટ વાળાનું ના કે અમારી ભૂલ હતી. ના, પણ એને લિફ્ટ થોડી મોટી રાખવી જોઈએ ને, આટલી લિફ્ટ થોડી રખાય. હા, બરાબર છે. યાત્રાનું જ્યારે પ્રયોજન થયું ત્યારે બંને ઓપોઝિટ ચાલતા હતા. આ કે નથી જવું, આ કે મારે જવું જ છે. એટલે બંને જણા વચ્ચે અમને ન્યૂઝ એવા આવે, હા પાડે છે, આ કે આ જ્યાં મળે છે કે એમની વાઈફ કે અમે લગભગ નથી, અમારું કાંઈ શ્યોર નથી. એટલે ઇટ વોઝ સમથિંગ વેરી, એટલે મારા માટે બહુ એવી સિચ્યુએશન હતી કે સારું બે મેમ્બર્સ પ્લસ બીજા કોને કરવા કે અમને માઇનસ કરવાની મારી 1% બી ઈચ્છા નથી. અને મારો મોટો ભાઈ છે, મારી સાથે આવે છે. બરાબર છે. યસ, થેન્ક યુ. પ્લેસ બધાને. અને ચારધામ યાત્રા અમારી પૂરી થઈ ગઈ છે અને બહુ જ સરસ રીતે એકદમ સક્સેસફુલ રહી છે. બહુ જ આનંદ આવ્યો છે. અમને કોઈ તકલીફ નથી પડી. ઇટ્સ એવરીથિંગ ઇઝ ઓલ ડ્યુ ટુ સંજયભાઈ. નેચરલ બ્યુટી, અરે એ તો એની તો વાત થાય એવી છે જ નહીં. અનહદ નેચરલ બ્યુટી તો એટલી સરસ છે ને, એમ થાય કે આપણી નજર જ ના હટે. એમ થાય કે અહીંયાથી જવું જ નથી. બરાબર છે. પર્વતો. અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમે હેલિકોપ્ટર ચલાવ્યું. એ તો રિયલી મારી લાઈફ ટાઈમમાં એમ કહે ને કે એકદમ મેમોરેબલ રહેશે. મને પાયલટની બાજુમાં બેસવા મળ્યું બંને ટાઈમ, જતા ને આવતા. એન્ડ ઇટ વોઝ અ લેડી પાયલટ. સો આઈ ફીલ વેરી પ્રાઉડ ફોર ધેટ. એટલે પાયલટ જે બાજુમાં બેસેલા હતા એમની હાલત હું સમજી શકું. બહુ સરસ હતું. અચ્છા, અને તમે રીલ પણ ઘણી બધી બનાવો છો, તો કેવો રહ્યો તમારો અનુભવ? રીલ બનાવવાની તો એક તો જો ઘરની બહાર નીકળીએ, ફરવા નીકળીએ એટલે એ તો હોવું જ જોઈએ લેડીઝ માટે તો. બરાબર છે. એટલે એ તો બનાવવી જ પડે, કમ્પલસરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય. આ યાત્રાનું જ્યારે આયોજન થયું ત્યારે હું, બિપિનભાઈ, નિલેશભાઈ ખૂબ ચર્ચા કરી. અને જેમ કહે ને કે ડેલી અમારું કોર્ડિનેશન ચાલતું, કેમ કરશું આ વસ્તુને, કારણ કે અમને કોઈને કશો જ અનુભવ નહોતો આ વસ્તુનો. અને નિલેશભાઈનો હંમેશા સતત ડેલી સમજો દિવસમાં એકવાર અમારી વાત થાય કે આમ કરશું, તેમ કરશું. અને આજે જ્યારે 14મો દિવસે આપણે ઊભા છીએ ત્યારે એવું લાગતું નથી કે કેવી રીતે આ પાર પડી ગયું. એટલે મહાદેવની ખૂબ કૃપાથી આ પાર પડી ગયું છે અને ખૂબ જ મજા આવી. આ બધામાં સહયોગ આપ્યો આખી ટીમ. 31 માણસનો સહયોગ હતો. કોઈ એવું નથી કીધું કે અરે યાર મને આ નથી મળ્યું, મને એવું નથી મળ્યું. એટલે બધાનો ખૂબ સહયોગ હતો. બિપિનભાઈ, તપનભાઈ, એમના પરિવાર, એમના જે વેવાઈ બરોડાથી આવેલા છે, ગોપાલભાઈ, એમના વાઈફ અને એમના વેવાણ, પ્લસ તપનના સાસુ, અને એ લોકોએ બી અમને ખૂબ ખૂબ સહયોગ કર્યો છે. એટલે એ બધાને બી ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ. હેપી બર્થડે. અને બિપિનભાઈને લીધે તમારા ગ્રુપમાં અમને સામેલ કર્યા, એના બદલ તમારો બહુ બહુ ધન્યવાદ. આ તો સંજોગ છે, ભગવાનનો બનાવેલો સંજોગ. અને ટ્રીપ એકદમ સુપર ફેન્ટાસ્ટિક રહી, મજા આવી રહી, બહુ એન્જોય કર્યું. યમનોત્રી દર્શન કેવું રહ્યું આજે? યમનોત્રી દર્શન કેવું રહ્યું? યમનોત્રીમાં અમને બહુ મજા આવી, બહુ મજા આવી. ખૂબ મજા કરી, મજા આવી. ઘોડા પર ચડવાની મજા આવી, બેસી બી જતા હતા, મજા આવી. એન્જોય. અહીંયાથી નીકળ્યા પાલખી પર. યમનોત્રી દર્શન સરસ રીતે થયા, સરસ રીતે ત્યાં આનંદ કર્યો. સેવા પૂજા થઈ અને શાંતિથી નીચે પડ્યા. આનંદથી મજા આવી બધા. સૌથી પહેલાં તો નિલેશભાઈને એમના જન્મદિવસની બહુ શુભકામનાએ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બાકી યમનોત્રી માટે તો આજે મારા માટે તો એક અલગ જ એક્સપિરિયન્સ હતો. આઈ એમ ટ્રાવેલિંગ ફર્સ્ટ ટાઈમ. રોડ બહુ નેરો હતો, પણ એક ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે જે એ લોકોનું મેનેજમેન્ટ છે, લોકલ ઘોડાવાળાનું કે પાલકીવાળાનું, ડોલીવાળાનું, પીઠુવાળાનું, એક માણસ એવું નથી કે કોઈને એવી કંઈ ઇન્જરી, કેવી મોટી ઇન્જરી થઈ હોય. ઇટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ. એટલે નો ડાઉટ હેક્ટિક છે
જે ટ્રેક છે બહુ નેરો છે, પણ લોકોને જે પ્રમાણે આસ્થા લઈને આવે છે એમાં એનો ઉપાય નથી ને લોકોને રિયલી મજા આવે છે આનંદ કરવાની, અને યમુના મહારાણીનો આશીર્વાદ હોય તો એનો આનંદ લેવાની મજા જ આવે. જય યમુના મહારાણી, જય યમુના મહારાણી. જય શ્રી ગોખલેશ. નિલેશભાઈનો જન્મદિવસ, ગણપતિ બાપાનો વાર અને યમુના માળીના દર્શન, આ ત્રિવેણી સંગમ આજે શરૂઆત કર્યું આપણે. હું નિલેશભાઈના એમના આયુષ્યમાં ખૂબ જ સુખ શાંતિ, પ્રવૃત્તિ અને સુખમય આનંદ રહે એમના આજના જન્મદિવસે પ્રાર્થના પાઠવું છું. અને એમનો જન્મદિવસનો આનંદ આપણે બધા અત્યારે કરીશું, એમાં કોઈ નિસંદેહ વાત છે. બીજું, આજની યાત્રાનો પ્રારંભ યમુના મહારાણીના દર્શનથી, ફર્સ્ટ ટાઈમ આટલું લાંબુ ટ્રાવેલિંગ ઘોડા સવારી ઉપર, દુખ્યું, વીત્યું, ગમ્યું, ન ગમ્યું, પણ અંતે એ બહુ વધારે ગમ્યું, કેમ કે જ્યારે દર્શન કરીને પાછા ફર્યા ત્યારે અમી છાટણા થયા અને અમને આશીર્વાદ મળ્યા, અને આજે આવ્યા પછી ખરેખર કોઈ થાક લાગ્યો નથી. તો આ માતાજીની કૃપા છે. માટે જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બહુ મજા આવી, પીઠ ઉપર બેસવાની, ઘોડા ઉપર બેસવાની, બહુ આનંદ આવ્યો. ઘોડો પણ પડી ગયો, આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. હું નથી પડી, બહુ આનંદ કર્યો મેં. હવે પછીના પ્રોગ્રામ સરસ થાય અને અમને આનંદ મળે એવી હું આશા રાખું છું. સંજયભાઈ, બિપિનભાઈ, નિલેશભાઈ બધાના નેતૃત્વમાં અમારી યાત્રા બહુ સફળ થઈ રહી છે. મજા આવી. આજે યમનોત્રી દર્શનમાં પણ બહુ મજા આવી. બધા ઘોડા પર બહુ મજા કરી, એડવેન્ચર કર્યું. યાત્રા શાંતિથી સંપૂર્ણ થઈ. થોડું હેટ્રિક લાગ્યું પણ ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. તો જ યાત્રામાં મજા આવે. આજે નિલેશભાઈની બર્થડે છે, તમને હેપી બર્થડે. સર્વેને જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ. મને એક્સપિરિયન્સ તો બધા સારા થયા, પણ કેદારનાથ જવું ના જવું મારી ભાભીએ મને પ્રોત્સાહિત કરી, મેં એને પ્રોત્સાહિત કરી, એટલે અમે બંને ગયા. બાકી એ ના જતો હું પણ નથી જવાની. એ અમારું નક્કી હતું. એનું કારણ અનુભવ જે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે યાત્રામાં, કેદારનાથનો. બાકી એક્સપિરિયન્સ સારો, પણ અનુભવ થોડું ટફ. અચ્છા, એટલે થોડું શોર્ટમાં કહી શકશો કે શું હતું ત્યાં? મેઇન એનો પ્રોબ્લેમ એ હતો, હેલિકોપ્ટર ના મળે એનો પ્રોબ્લેમ નથી, પણ જે સીતાપુર પાર્કિંગ થી જે 5 કિલોમીટર ચાલવાનું ને, ટુ મચ ટફ. બરાબર છે. પ્લસ જે રિટર્ન અમે આવ્યા, અમારું જીપની કોઈ સગવડ નથી. બરાબર છે. બરાબર. પછી રિટર્નમાં જે અમે આવ્યા ત્યારે અમે લોકો ડોલીમાં હતા. હવે એક ડોલી અહીંયા હતી, અહીંયા બાજુમાં જ રેલિંગ હતી અને પબ્લિક આવી જાય, તો અમારું ગુડલક હતું, તો અમે તો નીચે ઉતરી ગયા હતા. પણ ઘણા લોકો ફસાઈ પણ ગયા હતા, લાઠીચાર્જ થઈ, એમાં ઘણાને ડેમેજ પડે, બધા કોઈ મરી પણ ગયું છે એમ. અરે બાપરે. અમને કોઈ ખબર નથી, પણ સમાચાર એટલે અમને દેશના ત્યાં બોમ્બેથી બધા કેટલા તો ફોન આવ્યા કે શું થયું. મેં તમને કોઈ પ્રોબ્લેમ નથી થયો, મેં બધા આવી ગયા છે. અને કોઈ યાત્રામાં હોટલમાં આપણે 6 મહિના એ લોકો કમાતા હોય. બરાબર છે. કરવું પડે 19-20 હવે ચાલે, પણ ચલાવી. તમે લિફ્ટમાં પણ અટકી ગયા હતા એવું સાંભળ્યું છે મેં. એ સૌથી વર્સ્ટ એક્સપિરિયન્સ, એકદમ વર્સ્ટ એક્સપિરિયન્સ. પણ તો પણ ઠાકોરજીની એમાંય કૃપા હતી, તો ખુલી ગયેલી. મયુરભાઈ, મારા હસબન્ડ ને સંજયભાઈ ત્રણેય આમ ધક્કો મારે, ઠાકોરજી આવી ગયા એટલે ખુલી ગઈ. કેટલા મિનિટ લિફ્ટના અંદર હતા તમે? 10 મિનિટ. ના 10 મિનિટ ખરા. 10 મિનિટ. શું વિચાર આવ્યો તો તમને 10 મિનિટ દરમિયાન? બહાર નીકળવાના જ છીએ ને. ઘણા બધા લોકોને ફોબિયા હોય છે કે લિફ્ટમાં અટકી ગયા પછી શ્વાસ ચડે અને ગરમી લાગે ને એવું બધું થાય. ના મને કોઈ કશું જ નતું થયું. બી પોઝિટિવ. નીકળવાના જ છીએ. તમારા સાથે કેટલા હતા અંદર? હવે પૂછા. એકચ્યુઅલી મિસ્ટેક અમારી જ હતી. 3 ની કેપેસિટી હતી, અમે 6 જણ હતા. અચ્છા. અને એ પણ પાછા અમે બધા હેલ્ધી છે. હા. એટલે દોસ્ત એટલે આમાં શીખવા જેવું એક જ વસ્તુ છે કે લિફ્ટની જેટલી કેપેસિટી હોય એના કરતા ઓછા જવું, નહીં તો પછી આ રીતે થાય. હા, એમાં લખ્યું તું ખરું 6 પર્સન, પણ 6 પર્સન એ અમારા માટે નહોતું. તો આપણા સાથે ચારધામ યાત્રા પૂરી કરેલા મયુરભાઈ છે, જે એમનો અનુભવ શેર કરશે. અનુભવમાં તો એવું છે ભાઈ, અમારે સંજયભાઈ ભાઈ જ છે. એમણે મને ફોન કર્યો કે ભાઈ આપણે ચારધામ જવાનું છે, તો મને પહેલેથી તારું નામ લખી દીધું છે. મને એમ જ કહી દીધું. બીજું ભાઈ ચારધામ થોડું ડિફિકલ્ટ છે, પણ ઈચ્છા તો ઘણી છે, કારણ કે મારે ઓલરેડી 2-3 વાર સ્કીપ થયું કોઈ કારણસર. તો એમણે કીધું ને આ વખતે તમારી જોડે મારી જોડે થઈ જશે. એની સામે મારી બીજું બી રીઝન હતું, એટલે થોડું માઇન્ડ બ્યુરિંગ ચાલતું હતું અને થોડો હેલ્થ ઇસ્યુ બી હતો. પણ એ કહે ને કે અંદરથી ઈચ્છા હતી કે આ વખતે દર્શન કરવા જ છે, તો ક્રેડિટ ગોઝ ટુ સંજયભાઈ, એને બધું મેનેજ કરી દીધું. તો આપણી ચારધામ યાત્રા બહુ સરસ સફળ થઈ ગઈ આપણી. એમ હા, એ તો માણસ તો નિમિત્ત માત્ર છે, બાકી બોલાવનારો હા એ તો ઉપરવાળો જ છે. એ તો બોલાવાળો તો ઉપરવાળો જ છે, નો ડાઉટ. ચારધામ યાત્રામાં અવિસ્મરણીય પ્રસંગ થયો છે ને કે ભાઈ ચારધામ અવિસ્મરણીય જ છે. અચ્છા. કારણ કે જે પ્રમાણે આપણે સાંભળેલું જે અંદરથી ઈચ્છા હોય ને કે ભાઈ આપણે જવું છે, પણ કોઈ સંજોગો આપણે જઈ નતા શકતા. પણ એ કહે ને કે ઠાકોરજીનો બોલાવો આવ્યો કે ના આવે, તમારો નંબર આવી ગયો છે, તો એ આપણા માટે યાદગાર પ્રસંગ છે. એમ એ પ્રસંગ યાદગાર જ કહેવાય, અવિસ્મરણીય જ કહેવાય. તમે યમનોત્રી કહો, ગંગોત્રી કહો, કેદારનાથ કહો કે બદ્રીનાથ કહો. બરાબર છે. એમ ઓવરઓલ ફીડબેક એવું છે ને, ફૂડમાં તો પ્લસ માઇનસ થોડું ચાલ્યા કરે. ઓકે. કારણ કે સંઘ લઈ જતા હોય તો થોડું ઘણું આગળ પાછળ ચાલ્યા કરે. બાકી ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ ઓવરઓલ ગુડ.
હા. બસ કન્ડિશન ઇઝ ઓલ્સો વેરી નાઇસ અને ઓવરઓલ ગુડ એક્સપિરિયન્સ. ઓવરઓલ ગુડ એક્સપિરિયન્સ. પોતાની ટિકિટ નથી એટલે થઈ તો કહું છું કે ભાઈ આ સંજયભાઈ જે કર્યું ને હું મને તો એક રીતે અંદરથી દુઃખ થાય કે મારું કામ થયું ને એમનું નહીં થયું. એટલે આ એવું છે ને કે ભગવાનની કૃપા હોય તો જ આ કામ થાય, નહીં તો ના થાય. બરોબર. અને તમારી ભગવાન જે ઈચ્છતા હોય કે તમે ચાલતા જવાના છો તો તમને ચાલતા જ બોલાવશે, તમારે ઘોડા ઉપર જવાનું હોય તો ઘોડા ઉપર જ બોલાવશે, અને હેલિકોપ્ટરમાં જવાનું હોય તો હેલિકોપ્ટરમાં જ બોલાવશે. હેલિકોપ્ટરમાં બી એવું હતું કે અમારી સેમ ડે રિટર્ન હતી. અચ્છા. એટલે એઝ પર ટર્મ્સ કન્ડિશન તમે સેમ ડે ના આવો હા. તો ટિકિટ બાય ડિફોલ્ટ કેન્સલ થઈ જાય. બરાબર. અમે રાત રોકાયા હતા, આપણે પૂજા કરવાની હતી અને જે પ્રમાણે આપણે સાંભળેલું કે કેદારનાથનો જે નાઇટ વ્યૂ છે એ ખરેખર જોવા માણવા લાયક છે. અરે જબરદસ્ત. પણ વેધર અપ્રતિમ. કન્ડિશન એવી હતી કે અમે લોકો બહાર જ નહીં નીકળી શક્યા ઠંડીને લીધે. હા. ત્યાં એટલા એક્સોસ્ટ થઈ ગયેલા અને પ્લસ આપણા બીજા ભાઈઓને જે બધી તકલીફ થઈ હતી એને લીધે અંદરથી ઈચ્છા જ નથી થતી કે આપણે રાત્રે બહાર જઈને. મેન તો ઠંડી બહુ હતી. બરાબર છે. પછી સવારે બીજા દિવસે થોડું ટેન્શન થઈ ગયું કે આપણી ટિકિટ કેન્સલ થઈ ગઈ તો ઘોડા પર, કારણ કે જે પ્રમાણે આ દિલીપભાઈ, સંજયભાઈ, કલ્પના ભાભી બધાનો જે એક્સપિરિયન્સ હતો થોડા ગભરાઈ ગયેલા. એટલે આપણે બી આવી રીતે જઈશું તો આપણે બી હાલત આવી જ થશે. પણ કહીને કે ઠાકોરજી નક્કી કર્યું કે હેલિકોપ્ટરમાં જ ગયો છે તો હેલિકોપ્ટરમાં જ મોકલશું. અચ્છા. તમારું કોઇન્સિડન્સ અમારું રિટર્ન હેલિકોપ્ટરમાં બી થઈ ગયું. બરાબર છે. એમ કારણ કે આપણને ફૂડની હેબિટ હોય ન હોય, હા. આપણી બોડી એબ્ઝોર્બ કરે ન કરે, એટલે લાઇટ ખાવ તો વધારે સારું. અને ત્યાં રહેવાની વ્યવસ્થા કેવી હતી તમારી? રહેવાની તો જોવા જઈએ તો બધે ધર્મશાળા છે. અચ્છા. કોઈ આપણે એવું વિચારીએ કે ભાઈ આપણે હાઈફાઈ ફેસિલિટી મળે, હા. પણ આઈ ડોન્ટ થિંક સો કે ત્યાં એવી બધી હશે. કારણ કે જે પ્રમાણે અમે ત્યાં બધું જોયું, ઓબ્ઝર્વ કર્યું, મોસ્ટલી ધર્મશાળાઓ જ છે બધી. પણ સારી ઓવરઓલ ફેમિલી રહી શકે એમ એવી રીતે. તો મયુરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, તમારું મંતવ્ય અને તમારા જે એક્સપિરિયન્સ છે શેર કરવા બદલ. થેન્ક યુ. આમાં એવું છે, એક ઈચ્છા એવી હોય ને આપણી કે सब कुछ मिल जाएगा जिंदगी में तो तमन्ना किसकी करोगे, कुछ अधूरी ख्वाहिशें हैं जो जीने की तमन्ना देती है. વાહ. શરૂઆતનું કરીએ તો સંજયભાઈ જ્યારે મને પૂછ્યું કે આપણે આવી રીતના એક પ્રોગ્રામ બનાવીએ છીએ અને એમાં જવાની ઈચ્છા છે, તો ચારધામની જ્યારે વાત કરી તો મારે બે દીકરીઓ છે, બંને દીકરીઓ કહેતી હતી કે પપ્પા ત્યાં તમને બહુ ડિફિકલ્ટી પડશે, બિકોઝ મુંબઈમાં એવી એક્સરસાઇઝ નથી થતી જ્યારે આપણે જોબ પર જતા હોઈએ ત્યાં. સાચી વાત છે. તો એકચ્યુઅલી કહું તો અખાત્રીના દિવસથી મેં લિટરલી ચાલવાનું શરૂ કર્યું કે ભાઈ 10,000 સ્ટેપ્સ થવા જોઈએ, ઢાળ ચડાવવો જોઈએ અને આગળ વધવું જોઈએ. આઈ એમ 61 ઉંમરના હિસાબે, તો કે તમને થોડી તકલીફ વધારે પડશે. હજી તો યંગ જ છો તમે. હા, યસ, ઇટ ઇઝ એજ ઇઝ જસ્ટ અ નંબર, આઈ નો. યા, એક્ઝેક્ટલી. તો પણ દે વેર ટ્રેનિંગ મી કે ભાઈ આમ કરવું પડશે, આમ થવું પડશે, ત્યાં મળે ન મળે. કહેવાય છે કે અશક્યતાઓનો સામનો કરીને તમે જ્યારે શક્યતા કરો, દેટ ગિવ્સ યુ મોર હેપીનેસ. અને એની એટલી બધી અમારા ઉપર બધા ઉપર કે એક પણ તીર્થધામમાં ક્યાંય પણ કોઈ વ્યક્તિ નથી થયું, ન કોઈને વાગ્યું, ન કોઈ પડ્યું, ન કોઈને કોઈ તકલીફ પડી. ઇનફેક્ટ ઉજાગરા કરીને જાગીને પણ જે આનંદ અનુભવ્યો છે, અનબિલીવેબલ. અચ્છા, તમને ઘોડા કાં તો ડોલીનો અનુભવ કેવો રહ્યો ત્યાં? ઘોડા પર જ હું ગયો, ઘોડા ઉપર જ કર્યું. હું ડોલી નથી કરી. ઓકે. ફર્સ્ટ જે ઘોડો કર્યો, હા. દેટ વોઝ વેરી હોરિબલ. કારણ કે સાંજે જ્યારે નીચે આવે ત્યારે ખ્યાલ આવે કે આપણે હોર્સ રાઇડિંગ કરવું જોઈએ, એટલે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર છે. પણ ઓલ સાઇડ એન્ડ ડન, ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ. ઠીક છે, તકલીફ પડ્યા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, અને આ તો ચાર ધામના દર્શન છે, તો એ દર્શન માટે તમારે થોડોક તો ભોગ આપવો જ જોઈએ. વાગ્યું, તકલીફ થઈ, શરદી થઈ, તાવ ચડ્યો, શરીર ફાટ્યું, બધું જ થયું, પણ જ્યારે દર્શન કરીને તમે બહાર આવો છો કોઈ પણ ધામમાં, એ બધું ભૂલી જવાય છે. અચ્છા, આપણા કેદારનાથ ધામનો કોલ નહીં હોય તમને દર્શન નહીં થાય. અચ્છા, તો તમને તમારા કેદારનાથના દર્શન થઈ ગયા? સુપર. અચ્છા, અનબિલીવેબલ. અને લાઈન બધું કેટલું? લાઈન માટે ભરચક લાઈન હતી. ભગવાનની દયાથી હેલિકોપ્ટર બુકિંગ થઈ ગયું હતું. અચ્છા, હેલિકોપ્ટર બુકિંગ તમને મળી ગયું હતું? યસ સર. કારણ ઘણા બધા લોકો હેલિકોપ્ટર બુકિંગ કરવાનો એટલો પ્રયત્ન કરે છે પણ એમને મળતું નથી. તમને કેવી રીતે મળી ગયું? હેલિકોપ્ટર બુકિંગ મારી દીકરીઓ મારી સાથે જ હતી આ બધી બુકિંગ કરતી વખતે, અને એમાં એવું ખબર પડી કે લેપટોપ પર થવા કરતાં મોબાઈલ ડેટા પરથી જલ્દી બુકિંગ થાય છે. અચ્છા. ટચવુડ જવાનું અને આવવાનું બંનેના બુકિંગ મળી ગયા. અચ્છા. અમે બાય હેલિકોપ્ટર કે 9 સેકન્ડની જર્ની હતી. 9 સેકન્ડ ખાલી? 9 સેકન્ડની, સોરી 9 મિનિટની જર્ની હતી. અચ્છા. બટ ઇટ વોઝ વેરી મેમોરેબલ. હું ફર્સ્ટ ટાઈમ હેલિકોપ્ટરમાં બેઠો. ઓકે. અને જે એ બે બાજુ કુદરતી સૌંદર્યની વચ્ચેથી જ્યારે હેલિકોપ્ટર જાય છે અહીંથી ત્યાં સુધી અનુભવ થયો. સવારે એ દિવસે પણ વાતાવરણ એકદમ ક્લિયર હતું. ઓકે. કેદારનાથમાં હું ને મારી વાઈફ અમે 7:15 ઉતરી ગયા. તમારો કઝિન મયુર છે એ 6:30 ઉતરી ગયો હતો. અને જે તડકો હતો, અને તડકા ઉપર જ્યારે તડકો સૂર્યોદય થયો અને જે બરફ ઉપર સૂર્યોદયનો પ્રકાશ પડ્યો, એમ લાગે કે ચાંદી ઉપર સોનું ચમકી રહ્યું છે. અને 10 જણને અલગ અલગ ટાઈમ આપ્યો હતો. બરાબર. અમારો ટાઈમ રાત્રે 12:30 હતો. ઓકે. અમે 12 વાગે 12:30 5 લાઈનમાં ઉભા રહ્યા, બરાબર 3:30 બહાર આવ્યા. ઓકે, સરસ. પણ એ રાત્રે 3:30 12:30 ઉભા રહ્યા, રાત્રે 3:30 પરોડે બહાર આવ્યા. -3 ડિગ્રી સુધી ટેમ્પરેચર ગયું હતું રાત્રે. અચ્છા, એના બદલ જ મારે વિચારવું છે તમને કે ત્યાંનું જે ઓટ ટેમ્પરેચર કે વેધર છે, એમાં તમે હેલીપેડથી મંદિર સુધી જે ચાલતા આવ્યા કે પીઠું કરીને આવ્યા, જે રીતે પણ આવ્યા હશો તમે, એમાં કોઈ તકલીફ પડી હતી તમને? તકલીફ પડવા દીધી નથી. અચ્છા. કેમ કે અમને પ્રી ઇવનિંગ જે ટ્રેનિંગ મળી હતી, હા, એ સાહેબે એમ કીધું હતું કે ગમે તે થાય, તમે હેલિકોપ્ટર વાળા પર્ટિક્યુલરલી હેલિપેડ પર ઉતરશો, ઠંડો પવન આવશે, ઠંડુ એટમોસ્ફિયર હશે, તમે 5 મિનિટ બેસજો. ઓકે. પાણી પીજો,
એ એટમોસ્ફિયરમાં તમારી બોડી થઈ જાય પછી એમનો વાંધો નહીં. 500 મીટર હાઈએસ્ટ અપ્રોક્સિમેટ 11 એક્ઝેક્ટલી. તો એ તમે એનો અનુભવ ઠંડીનો જે તમને થાય એના માટે તમારું શરીર એ સ્વીકારવું જોઈએ. અરે એ તો અને બોમ્બે વાળા માટે -3 ડિગ્રી એટલે બરાબર છે. તો એ રીતનું એટલી સરસ મજા આવી અને એટલા સરસ દર્શન થયા અને ખરેખર હેટ્સ ઓફ ટુ સંજયભાઈ એન્ડ નિલેશભાઈ એન્ડ ટીમ એન્ડ ઓલ. એટલો સક્સેસફુલ પ્રોગ્રામ બનાવ્યો છે. વ્યત્યય આવે પણ નિશ્ચય પાકો હોય તો વાંધો બાકી નથી. કોઈ એવી વસ્તુ જે યાદગાર તમને આ પ્રવાસ દરમિયાન કાં તો ચારધામ યાત્રા દરમિયાન રહી હશે? કીધું ને હોર્સ રાઇડિંગ, અચ્છા ઠંડક. બિકોઝ બેઝિકલી મારો શારીરિક કોઠો થોડો હોટ છે. અચ્છા. મેં જિંદગીમાં ક્યારે સ્વેટર નથી પહેર્યું. હા. રોજ મુંબઈમાં હું ઠંડા પાણી નાહું છું. તો અહીંયા તો આપણને વોશ બેસિનમાં હાથ ધોવા માટે તકલીફ થતી. જવાનું તો ભૂલી જાઓ. ચલો ચલો. ઠંડક આપણી હતી. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમારું અભિનંદન કે તમે ચારધામ યાત્રા પૂરી કરી. થેન્ક યુ પરિમલભાઈ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. એ આપણને એમનો ચારધામ યાત્રાનો અનુભવ શેર કરશે. મને સૌથી પહેલાં મારા સાડા શ્રી સંજયભાઈનો ફોન આવ્યો કે આપણે ચારધામમાં જવું છે, ચારધામ યાત્રા કરવી છે. મારું મન બહુ કચવાતું હતું કારણ કે આજથી 2 વર્ષ પહેલાં મારી તબિયત એકદમ ખરાબ હતી. આઈ વોઝ એટ ધ લાસ્ટ સ્ટેજ. હા, તો એમાંથી હું બચી ગયો. કદાચ ઠાકોરજીએ મને એના માટે જ બચાવ્યો હશે કે હું ચારધામ યાત્રા પૂરી કરી શકું. અને આ હકીકત છે. મેં સંપૂર્ણ યાત્રા એકદમ સારી રીતે અને લગભગ મારી એજ આજે 66. મારા ખાલી બધાની વચ્ચે મારી ઉંમર આજે વધારે હશે. સો કોઈ પણ વિઘ્ન વિના મેં આ યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. બરાબર. એનો શ્રેય ઠાકોરજીને તો ખરો જ, પણ સંજયભાઈને પણ જાય છે કારણ કે એમણે મને પ્રેરણા આપી કે ચલો આપણે જઈએ. અચ્છા, તમારા માટે આ ચારધામ યાત્રામાં આમ તો લગભગ બધી રીતે બધું વ્યવસ્થિત પાર પડ્યું, પણ કેદારનાથ જતી વખતે અમને બહુ ખરાબ અનુભવ થયા છે. અચ્છા. ઘોડા ઉપર જવું, હા, જાનકી ચીટકી સુધી જવું, હા, અને જે ધાડ ચડ્યા છે અમે જાનકી ચીટકી અને ઘોડાવાળો કહે કે હમણાં આવશે કરી લગભગ અમને 2 કિલોમીટર થયા અને અમે એકદમ થાકીને લોથપોથ થઈ ગયા હતા. ત્યાર પછી ઘોડા પર બેઠા અને ઘોડા પર બેઠા ત્યારે અમારી હાલત બહુ ખરાબ. અચ્છા, ઘોડા ઉતાર્યા પછી આગળ કંઈક ચાલવાનું હતું ત્યાં? ત્યારે ભરપૂર ચાલવાનું, એ લગભગ 1.5 કિલોમીટર ચાલવાનું હતું. અરે 2 કિલોમીટર હતું? 1.5 થી 2 કિલોમીટર. અને અમે ઘરે ગયા ત્યારે જ્યાં અમારો ઉતારો હતો ત્યાં અમારા બધાના આંખમાં પાણી આવે. બરાબર છે કે આટલી કઠિન યાત્રા અમે લોકોએ. તો દિલીપભાઈ, તમારો એક્સપિરિયન્સ શેર કર્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. થેન્ક યુ વેરી મચ. અમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે અમને બધી રીલ બનાવડાવી, બધા ફોટો સેટ કર્યા, બધું યુટ્યુબમાં બધામાં મૂકી, બધી તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ તો મારું પેશન છે ને હું મારું કામ કરતો પણ અમે એન્જોય કર્યું ને. હા હા હા. આપણે આ ટૂર બધાએ જોડે માણી, આપણા એક્સપિરિયન્સ રહ્યા, પણ આ એક્સપિરિયન્સને આખી જિંદગી જીવતા રાખવાનું છે. પરિમલભાઈને જવાનું છે. આખી જિંદગી આપણને એ ટૂર જિંદગી બતાવશે. ફિલ્મનું એડિટિંગ કેવી રીતે થાય છે એ તો આગળનો સમય જ બતાવશે, પણ હું મારા વતી પ્રયત્ન કરીશ કે સારો અનુભવ તમને જોવા મળશે. કોઈ મેનેજર ન હોવા છતાં બી એમને આ એક આપણા બધાને આનંદ મળે, આપણા બધાને ટૂર સક્સેસફુલી અને સારી રીતે જાય એનો એમને બહુ પ્રયત્ન અને બહુ મહેનત કરીને આ એક આખો. હા, એટલે પુરુષ જોડે તો વાઇફ આવી જ જાય છે. આ વાઇફ જોડે પુરુષ કદાચ આવે કે ના આવે એ સવાલ છે, પણ પુરુષ જોડે તો વાઇફ આવી જ જાય છે એટલે એમનો તો સપોર્ટ હોય જ. બરોબર, પણ તો એ એમને બહુ મહેનત કરી છે. મને ખબર છે કારણ કે હું તો 1-2 વાર ટૂરવાળા જોડે કારણ કે હું જોબ કરતો, પણ સંજયભાઈ એમના તો જતા 2 કલાક બેસતા, ડિસ્કશન કરતા, ઘણું કરતા, અને એ સરવાળે એ ડિસ્કશન જે મેનેજરને પાછું મોકલવો પડે કારણ કે એ કામને બગાડતો હતો, અને એમને એની બી જોબ પૂરી કરી, યાત્રી જોડે એમની જોબ કરી. એટલે સંજયભાઈ માટે તો ખૂબ ખૂબ અભિનંદન, અને સંજયભાઈ માટે બહુ ખૂબ તાલીમ આપી. અચ્છા, આમાં એવું છે કે આ સુમન ટૂર નથી, આ સંજય ટૂર જ કાપે. એટલે તમારે ટૂર કંપની કાઢવી જોઈએ અને આ રીતે ટૂર કરાવવી જોઈએ. ના, એટલે આમાં એવું છે ને પરિમલભાઈ, કે જો નિલેશભાઈ જોડે હોય, તમારા જેવા હોય અને આપણા જેવા સ્વભાવવાળા હોય કે જે એકબીજાને એડજસ્ટ કરી લે, તો આપણે જ મળીને આપણી ટૂર આગળ કાઢીએ. કોઈ ટૂર ના. સંજયભાઈને માટે તો કોઈ શબ્દો કહેવા જેવા છે જ નહીં. તમે જેમ કીધું કે સુમન ટૂરની પર સંજય ટૂર, તો હું એમાં હિન્દીમાં કહીશ, સહી પકડે. હા, ચલો તો આપણે આ પ્રોગ્રામનું પ્રસારણ અહીંયા અંત કરીએ છીએ આનો, અને આપણે આ જે ફિલ્મ છે એ એડિટિંગ કર્યા પછી યુટ્યુબ ઉપર આનો લિંક આવશે, એ યુટ્યુબની લિંક તમને મોકલવામાં આવશે, અને બધાનો વ્યૂ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હું પરિમલ શાહ ચારધામ યાત્રાથી તમારા બધાની રજા રહું છું.